સુરત શહેરને ઝંઝોળી નાખનાર અને સમગ્ર દેશને હચમચાવી દેનાર તક્ષશિલા અગ્નિકાંડને 7 વર્ષ પૂર્ણ થયા છે। 24 મે 2019ના રોજ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડની કોચિંગ ક્લાસમાં લાગેલી ભીષણ આગમાં 22 માસૂમ વિદ્યાર્થીઓ જીવતા હોમાઈ ગયા હતા। આ ગોઝારી ઘટનાએ માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ અને શોકનું મોજું ફેલાવ્યું હતું। આજે એ કાળમુખો દિવસ પીડિત પરિવારો માટે એક જીવંત દુસ્વપ્ન સમાન બની રહ્યો છે। 7 વર્ષ બાદ પણ પોતાના સંતાનોને ગુમાવનાર માતા પિતા ન્યાય માટે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે અને દોષિતોને કડક સજા મળે તે માટે સતત લડી રહ્યા છે। 24 મે 2019ના રોજ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં ચાલતી કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। બિલ્ડિંગમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાના અને બેદરકારીના ગંભીર આક્ષેપો વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકા માર્યા હતા, જ્યારે અનેક વિદ્યાર્થીઓ ધુમાડા અને આગની જ્વાળાઓમાં ફસાઈ ગયા હતા। આ ઘટનામાં કુલ 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા, જેમાં મોટા ભાગે કિશોર વયના આશાસ્પદ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો। સમગ્ર ઘટનાએ સિસ્ટમની ગંભીર બેદરકારીને ઉજાગર કરી હતી। આ અગ્નિકાંડને 7 વર્ષ પૂર્ણ થતાં પીડિત પરિવારો દ્વારા પોતાના સંતાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પરિવારો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી પ્રાર્થના યોજાઈ હતી, જેમાં પરિવારજનો, સગા સંબંધીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું અને અનેક માતા પિતાની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા હતા। આજે આ જે તક્ષશિલા અગ્નિકાંડ બનેલો અને 7 વર્ષ પૂરા થયા છે, 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે અમે 22 પરિવાર આજે સવારથી શ્રદ્ધાંજલિ આપેલી છે। અત્યારે કથાનું આયોજન કરેલું છે અને ત્યારબાદ સત્સંગ છે। આજે 7 વર્ષ પૂરા થયા, પણ અમારા માટે તો 7 વર્ષ 100 વર્ષ જેવા લાગ્યા। એ કોઈ દિવસ એવો નથી ગયો કે આ તક્ષશિલા ઘટનાને અમારે યાદ નહીં કરી હોય। 7 વર્ષ ઘટનાને બની છે। સેશન કોર્ટમાં કેસ ચાલે છે। જે કેસ 6 મહિનામાં પૂરો કરીને એના જે આરોપીઓ હતા એને સજા થવી જોઈએ, એને બદલે જે સેશન કોર્ટમાં સજા ટ્રાયલ કેસમાં કોર્ટમાં કેસ ચાલે છે। ત્યારબાદ હાઈકોર્ટ જશે, સુપ્રીમ કોર્ટ, હજી કેટલા વર્ષ નીકળી જશે એ ખ્યાલ નથી। આ તંત્રની બેદરકારીને લીધે, અને તંત્ર ખરેખર તો પ્રજાનું મા બાપ કહેવાય। આ દુર્ઘટનામાં પીડિતોએ કોર્ટના ધક્કા ખાવાના ના હોય। જ્યારે ઘટના બની હતી ત્યારે તંત્ર સફાળું જાગેલું હતું અને એમ કહેવામાં આવેલું હતું કે આના કોઈ પણ ચમરબંધી કેમ હોય, કોઈને છોડીશું નહીં। સમય જતાં કોઈને પકડ્યા જ નહીં મોટા ચમરબંધીઓને। ચાર્જશીટ જે બનાવી છે 7000 પેજની, પૂરી બકવાસ છે। ન્યાયની અમારા તો બાળકો ગયા છે એટલે અમારે લડત તો ચાલુ જ રાખવાની છે। ન્યાયની આશા એટલા માટે નથી કે તંત્ર બેદરકારીના લીધે આ કેસ બન્યો હતો, એમાં ચાર્જશીટમાં જ એટલી બેદરકારી રાખેલી છે એટલે કેસ એના હિસાબે બહુ જ લાંબો થાય છે। 8000 પાનાની ચાર્જશીટમાં 5000 પાના તો દસ્તાવેજી પુરાવા છે જે સરકારી છે, જેને ડાયરેક્ટ લઈ કોર્ટ એક્સપેક્ટ કરવા જોઈએ। એની બદલે આરોપીના વકીલોએ અરજી કરી કે આખી ચાર્જશીટ અમારે ફરીથી કરવાની છે, એના માટે કેસ બહુ લાંબો થઈ ગયો છે। હવે આગળ સુપ્રીમ કોર્ટ સુધી અમે ગયા છીએ। મેં ખુદ PIL એક દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં, પાર્ટી ઇન પર્સન, વકીલ વગર મેં ખુદ દલીલ કરી છે સુપ્રીમ કોર્ટમાં કે અમે જે 7 વર્ષથી જે જિંદગી જીવી રહ્યા છે એવા ભારતમાં હજારો પરિવારો છે, લાખો પરિવારો છે જે અચાનક પોતાના ખોઈ બેસે છે। એની માટે તમે અલગથી કોઈ વ્યવસ્થા ઊભી કરો, એની માટે અલગથી વ્યવસ્થા ઊભી કરો અને આવા કેસો હોય તો જલ્દી નિપટાવો। આમાં મારો દીકરો ઠુમર અંશ ઓફ થયો છે, જે ધોરણ 11માં સાયન્સમાં ભણતો હતો, જે ખૂબ ટેલેન્ટેડ હતો, જેની તમન્ના એવી હતી કે આર્કિટેક્ચર એન્જિનિયર બનીને સુરતમાં ફર્સ્ટ નંબર લેવો છે એવી ગણતરી હતી। એ હેતુસર એ ભણતો હતો। હવે અત્યારે અમારે જીવનમાં એ એક જ દીકરો હતો, 2 દીકરીઓ હતી, અને અમારે દેશમાં ખેતી નથી, કાંઈ નથી। અને આ વિશે અત્યારે મારી ઉંમર 62 વર્ષની થઈ ગઈ છે। છેલ્લા 10 વર્ષથી અમારા પેટની દવા ચાલુ છે। હવે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ 60 વર્ષે નિવૃત્ત થઈ જાય, મારી 62 વર્ષની ઉંમર છે। જો હું કમા ન જાઉં તો કાલે મારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી। આ માટે મેં આઈની સરકાર, ધારાસભ્ય, કેન્દ્ર સરકાર, PM ને લેટર લખેલા છે
પણ કોઈ જગ્યાએથી કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળેલ નથી કે ભાઈ મારા આજીવન ટકાવવા માટે ભવિષ્યમાં જીવન મારું નિર્વાહ ચલાવવા માટે કોઈ પણ જાતનો મને સપોર્ટ મળેલ નથી. તો આ બનાવ બન્યો જે જગજાહેર બનાવ છે, જેને સમગ્ર દેશ જાણે છે, જેને સમગ્ર દુનિયા જાણે છે, વકીલો જાણે છે, છતાં પણ જે કેસમાં નિર્ણય ટૂંક સમયમાં આવવો જોઈએ એને આજે 7 વર્ષ વીતી ગયા અને 7 વર્ષ પછી પણ હજી આ કેસ શું ડિસિઝન આપશે અને એના પછીના એના વાલીઓની શું પરિસ્થિતિ થશે અને 7 વર્ષમાં વાલીઓની પરિસ્થિતિ શું છે એ ગવર્મેન્ટ એક વખત આવીને જોવે, એના સ્થાનિક નેતાઓ આવીને જોવે તેને ખબર પડે કે જેના ઘરની અંદરથી બાળક ગયું છે એની પરિસ્થિતિ શું છે. પોતાના સંતાનો ગુમાવનાર પરિવારો છેલ્લા 7 વર્ષથી પોતાની જાતે અને પોતાના ખર્ચે ન્યાય માટેની લડત લડી રહ્યા છે. કોર્ટના ચક્કર, કાનૂની પ્રક્રિયાઓ અને માનસિક પીડા વચ્ચે પણ તેઓ દોષિતોને કડક સજા અપાવવા માટે અડગ છે. પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી તમામ જવાબદારોને કાયદેસરની સજા નહીં મળે ત્યાં સુધી તેમની આ લડત ચાલુ રહેશે. તક્ષશિલા અગ્નિકાંડ આજે સુરત શહેરના ઇતિહાસનો એક એવો કાળમુખો દિવસ છે જેને કોઈ પણ સુરતવાસી ક્યારેય ભૂલી શકશે નહીં.